તો અલ્પેશ કથિરિયાની જન્મદિવસની પાર્ટીને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ પાર્ટીના આયોજનની જવાબદારી સ્વીકારી। સુરત જિલ્લા કોસમાળામાં જે નિયમોના ધજાગરા ઉડાયા હતા આ પાર્ટી થઈ હતી। મોડી રાત સુધી પાર્ટી મનાવી અલ્પેશ અને તેના સમર્થકો કર્ફ્યુ વચ્ચે પણ શહેરમાં પરત ફર્યા હોવાની વિગતો સામે આવી રહી છે। તો પાર્ટીનું આયોજન કોંગ્રેસ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કર્યું હોવાનું સામે આવ્યું અને એટલે જ નિલેશ કુંભાણીને સવાલ પૂછશે સંવાદદાતા ધનરાજ બાગલે। હું તો પૂછીશમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના જન્મદિવસનો વિડીયો વાયરલ થયો। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા અને કોઈ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા। જોકે આ જન્મદિવસના પાર્ટીની આયોજન કરનારનું નામ જાણીને તમે ચોંકી જશો। કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી આપણી સાથે મોજૂદ છે। હું તો પૂછીશ કાર્યક્રમમાં તેમની પાસે જનતાના સવાલો પૂછીશું। નિલેશભાઈ, આ પ્રમાણે કર્ફ્યુની અંદર કોરોનાના કહેરની અંદર પાર્ટી યોજવી કેટલી યોગ્ય તો નથી, છતાં અમે ગ્રામ્યની અંદર રાખ્યો તો ગ્રામ્યમાં કર્ફ્યુ નથી। સુરત સિટી પૂરતી છે, આ સુરતની બહાર આવે છે ગ્રામ્યમાં। ત્યાં અમે બર્થડેનો પ્રોગ્રામ હતો, શાક રોટલાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો, પણ યુવાનોનો એટલો ઉત્સાહ હતો કે મા ઉમા ખોડલને ગરબાનો આયોજન રાખી, એટલે યુવાનો એટલા ઉત્સાહમાં હતા, સાલુમાં ગરબાનો પ્રોગ્રામ કરી નાખ્યો। એમાં કોઈ ગુનો છે? બિલકુલ, તમે આ જન્મદિવસની ઉજવણી પાર્ટીને આયોજન કર્યું, જે ઉજવણી કરતા હતા એ યુવાનોએ માસ્ક પણ નહોતા પહેર્યા। જો કોરોના ફેલાય તો જવાબદાર કોણ? હવે ખાલી પાસવાળા જ માસ્ક નથી પહેરતા, ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામમાં એવા ઘણા પ્રોગ્રામ છે એમાં માસ્ક નથી પહેર્યા। આ યુવાનો ઉત્સાહમાં આવ્યા છે, માસ્ક નથી પહેર્યા એ યોગ્ય નથી, છતાં ભારતીય જનતા પાર્ટીમાં માસ્ક નથી પહેરતા, એને કેમ તમે પ્રશ્ન નથી પૂછતા? એ પ્રશ્ન છે ને। આની કરતા મોટા મોટા આયોજનો સિટીમાં ગોઠવે છે ભારતીય જનતા પાર્ટી, એમાં કોઈ રોકટોક થઈ, કોઈ પોલીસ વાળા આવ્યા દબાવવા માટે? અત્યારે અમને કામરેજ પોલીસ સ્ટેશનેથી એવો જવાબ આવે તમે જવાબ લખાવી જાઓ, અમે જવાબ લખાવવા માટે તૈયાર છીએ, ગુનો જે દાખલ કરે એ માટે તૈયાર છીએ, પણ અમારા ઉપર જે કાયદા લાગે એ ભારતીય જનતા પાર્ટી ઉપર લાગવા જોવે। અમારી ઉપર ગુનો દાખલ કરે તો ભારતીય જનતા પાર્ટી ઉપર ગુનો દાખલ થવો જોઈએ। અને ગ્રામ્યની અંદર કર્ફ્યુ નથી એટલા માટે જ અમે કોસમાળા પસંદ કરીને ગ્રામ્યની અંદર પ્રોગ્રામ ગોઠવ્યો હતો। પહેલા ક્યાં આયોજન કરવાનું નક્કી કર્યું હતું, કઈ રીતે આયોજન? પહેલા અમારે સરદાર ફાર્મમાં આયોજન કરવાની ગણતરી હતી, પણ ત્યાં એક બ્રાહ્મણ સમાજનો પ્રોગ્રામ હતો, એટલે આપણે કીધું ભાઈ લેટ રાખીએ, એટલે 9 વાગ્યા પછી ત્યાં કર્ફ્યુ લાગે એટલે અમે પ્રોગ્રામ બંધ રાખ્યો હતો ત્યાં। અચ્છા, તમે કહો છો કે ગ્રામીણ વિસ્તારમાં કર્ફ્યુ નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારમાંથી જે અત્યારે પાર્ટીમાં ઉપસ્થિત હતા એ તો ઘરે ગયા હશે ને? તો એ તો સુરત શહેરની અંદર ગયા હશે ને? તો કર્ફ્યુની અંદર ગયા હશે ને એ લોકો? તો કેમ આવું? અત્યારે કોર્પોરેશનની ચૂંટણી આવે છે એટલે પોલીસ સ્ટેશને ભારતીય જનતા પાર્ટીએ આદેશ આપ્યો છે કે રાત્રે કર્ફ્યુમાં હાથ આપણે હળવો રાખવો। આ વખતે દંડ રાત્રે કરવાને, તમે મારી સાથે આવો, રાત્રે 1 વાગે 2 વાગે લોકો અવર જવર કરે છે, કેમ કાંઈ કરતા નથી? ધારી પેટા ચૂંટણી ચાલુ હતી ત્યારે માસ્કના નામે ઉઘરાવતા નહોતા, જેમ મતદાન પૂરું થયું એટલે તરત બીજા દિવસે માસ્કના નામે ઉઘરાવવાનું ચાલુ થયું। અત્યારે સુરતની અંદર રાત્રે કર્ફ્યુમાં કોઈ રોકટોક થતી નથી। આ ચૂંટણી પૂરી થાય એટલે બીજા જ દિવસેથી 1000 રૂપિયા દંડ લેશે, એની જગ્યાએ હજી 2000 કરશે, એવું એમાં કોઈ મત નથી। બિલકુલ, જે જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, પાસના કયા કયા નેતા ઉપસ્થિત થયા હતા, કોણ કોણ હતું એમાં? અલ્પેશ કથિરિયા હતા અને પાસના બધાય કાર્યકરો, નાનાથી લઈને મોટા બધા કાર્યકરો હાજર હતા। નિખિલ સવાણી હતા, કરુણેશ રાણપરિયા હતા, માઇકલ હતા, બધા કાર્યકરો હાજર હતા। તો પછી આ કોરોનાની કહેરની અંદર નથી લાગતું આપને કે આ પ્રમાણે આયોજન ન કરવું જોઈએ? સરકારની ગાઈડલાઈન છે, સરકારના નિયમો છે, છતાં પણ કેમ એનું ઉલ્લંઘન સતત કરી રહ્યા છો? મેં 50 થી 100 માણસનો જ પ્રોગ્રામ કર્યો હતો, પણ લોકો યુવાનોનો એટલો હતો ઉત્સાહ કે ભાઈ અલ્પેશ કથિરિયાનો બર્થડે હોય, અલ્પેશ કથિરિયા ક્યાં છે, એ કોન્ટેક્ટ કરીને લોકો બધા અહીંયા આવી ગયા હતા। એક મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો, કોઈને જાણ કરવી નહીં, ગુપ્ત મેસેજ છે, આ રીતે આ સમયે આ જગ્યા પર આવી જવું, તો એક પૂર્વ નિયોજિત આખું પ્રોગ્રામનું આયોજન હતું? પ્રોગ્રામ ખાલી નાનો જ હતો, ભાઈ કોઈને જાણ કરવી નહીં, પણ યુવાનો ઉત્સાહમાં હતો, ફેસબુકમાં મેકતા હોય વિડીયો, એકબીજાને ફોન કરીને અહીંયા બધા યુવાનો આવી ગયા। સૌથી મોટો સવાલ નિલેશભાઈ એ થાય છે કે તમે કોંગ્રેસના કોર્પોરેટર છો, ચૂંટાયેલા પ્રતિનિધિ છો, લોકોના તમે કામ કરો છો, જનતા તમને ફોલો કરે છે અને તમે જ આ પ્રમાણેનું જ્યારે આયોજન કરો છો, કેટલું યોગ્ય માનો છો આપ? યોગ્ય તો નથી, પણ અમારું યોગ્ય નથી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું યોગ્ય તો હોવું જોઈએ ને। એ મોટા મોટા પ્રોગ્રામો કરે છે, કેટલું પબ્લિક ભેગું કરે છે,
એને વિચારવું પડે ને. અમે એટલું પબ્લિક ભેગું નથી કરતા, અમે એટલું બધું ઉલ્લંઘન કરતા નથી. તો શું ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે આ તમારે આવું આયોજન કરી નાખ્યું આવું? એને જવાબ આપવા માટે નહીં, પણ અલ્પેશ કથરિયાનો બર્થડે હતો, એનો ઉત્સાહ ભાંગે નહીં એટલા માટે અમે પ્રોગ્રામ કર્યો હતો. તોય છતાં અમે ગ્રામ્યમાં કર્યો હતો. ભાઈ કર્ફ્યુ છે, કર્ફ્યુને બહાર રહીને આપણે પ્રોગ્રામ કરીએ. નિલેશભાઈ, કોરોના શહેર ગ્રામ્ય કશું જોતું નથી. કોરોના છે, ગમે ત્યારે માસ્ક વગર હોય, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય, થઈ જતો હોય છે. કેમ સમજતા નથી તમે? એ તો થઈ જાય છે, એમાં ના નથી, પણ ભારતીય જનતા પાર્ટી તમે કેમ આવો પ્રશ્ન નથી પૂછતા? અમને પ્રશ્ન એમને પણ પૂછીએ છીએ, એમને પણ સવાલ પૂછીએ છીએ, અમે જવાબ લઈએ છીએ એમના. તમે અત્યારે જે રીતે આયોજન કર્યું છે તો નથી લાગતું તમે આ જવાબ આપવા માટે બંધાયેલા છો? અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ, પણ તમે ભારતીય જનતા પાર્ટીને એક પ્રશ્ન પૂછો એવો લાવો વિડીયો કે ભાઈ તમે આ યોગ્ય કરો છો, માસ વકીલના પ્રોગ્રામ કરો, મોટા મોટા પ્રોગ્રામો કરો છો. જે ભાજપના જે ધારાસભ્યો છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે એમને પણ સવાલ પૂછ્યા છે, એમને પણ અમે લોકોએ ટકોર કરી છે, આ માહોલમાં ન કરાય એમનો પણ જવાબ લીધો છે. તમે અત્યારે CR પાટીલે સિટીથી લઈને ગ્રામ્ય સુધી કેટલા પ્રોગ્રામ કર્યા અને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું છે એ અમને બતાવો. એમને પણ પ્રશ્નો પૂછ્યા છે સોશિયલ ડિસ્ટન્સ ને, પણ તમે અત્યારે જે રીતે અમે પ્રોગ્રામ કર્યો, ભાઈ ભારતીય જનતા પાર્ટીને કોઈ રોકટોક નથી, આ કોરોના હટી ગયો છે, અમને એવું લાગ્યું એટલે અમે આવો નાનો પ્રોગ્રામ કર્યો છે, અમે કોઈ એવો મોટો પ્રોગ્રામ કર્યો નથી. પણ આ રીતે આયોજન કરવું કેટલું યોગ્ય માનો છો? લોકોને કોરોના થઈ જશે, કોઈ માસ્ક નથી પહેર્યો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે, જે તકિયા ગાડલા જે ધડાધડ મારામારી ચાલતી હતી એ યોગ્ય નથી, એ બરાબર છે, પણ અમને જે રીતનો પ્રશ્ન પૂછો છો એ ટાઈપનો ભારતીય જનતા પાર્ટીને એક ફેરું પૂછી તો જોવો. એમને પણ પૂછીએ જ છે, પણ અત્યારે તમે જણાવો કે આ રીતે તમે પોતાની ભૂલ સ્વીકારો છો કે નહીં? અમે ભૂલ સ્વીકારી છે 100%, પણ પ્રોગ્રામ અમારો નાનો હતો, પબ્લિક સામેથી આવી ગયા અલ્પેશ કથરિયાના ઉત્સાહમાં, બર્થડેમાં, તો હું અમારે ના પાડવી કે નહીં આવતા? અમે તો ઘણું કાળજી રાખી છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય એવી પૂરે પ્રયત્ન કર્યો છે અને પૂરો કાળજી રાખેલી જ છે. હવે તો પોલીસનું તેડું આવી ગયું ને તમને? પોલીસનું તેડું આવ્યું છે એટલે ત્યાં જ જવું છે. તમે આવ્યા એટલે 5-10 મિનિટ ખોટી છો છું કે ભાઈ તમે જાઓ એટલે દરવાજાને લોક મારીને અમે જઈએ. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.